એના નિમિત્તે ફરવાનું છે. પેલા વાળા જરૂર પડે નથી. એવા માણસ હું દુર્ગી આવે દુર્ગી જો આત્મા દશામાં છે સિક્કીમાં દીધી એનું કોઈ આપણું પુણ્ય હે એ આપણા આપણું પુણ્ય કોણ લઈ લેવાનું છે? આપણું પ્રારબ્ધ હોય એમાં ફેરફાર કોણ કરનાર છે? ભગવાન ફેરફાર ન કરે. વર્તમાન હું વાતો કરું છું વાયરસ છે એ વાતો કરું છું એવું લાગે આ તો બકવાઓ પડ્યો છે. પણ આ વાતો એ આત્માને માટે 100% હાજરી છે. જો બીજા ગર્ભગુંડા વાળા નથી, દીવાનો ઠેકાણો હાહુ કોઈ આસપાસ પાડોશી હોય, ભાઈઓ હોય, તમારા સ્વભાવ શુદ્ધ રાખો અને મારે તપાસ કરો. તો બાપા ને ગયા પિતા રમવું તું મારે રમવું છે અંશ લોહી જાય તો હું લીધવાનું વિવેક આવી જાય. ભક્તિઓ આપોઆપમાં પ્રગટ થાય. ભક્તિ કેવો મારે આપનો કેરી ભક્તિ કેવો મારે તારો અહંકાર કાઢે તારી જગ્યાએ બંધ પશુ તમે અર્જુન ની વાત બે ન માનતા હતા. કાકા પિતા મારી નાખ્યા અને એના મોક્ષ થાય. આ રણસંગ્રામ છે. આ જિંદગી રણસંગ્રામ છે. કસાયના ભાવ હોય, ઈર્ષાના ભાવ હોય, વેરના ભાવ હોય, ક્રોધના ભાવ હોય, લોભના ભાવ હોય. આ પરબ્રહ્મ મારી નાખો. શુદ્ધ આત્મા પરમાત્મા નિરહંકાર પણ કૃષ્ણ ભગવાન કહેતા રામ બધા તું એક વાત એ પોતા પણ કાઢી નાખાય. પણ કૃપા લીધું છે સત્સંગ મત આર્ય કદી વર્તી સદગુરુ લક્ષ સંકિત તેને ભક્તિ કારણ ગણી પુસ્તક. એ કોઈ પુરુષોની સીમા કહેવાની બોલવાની સમજવાની સમજાવવાની શૈલીમાં ફાટ્યો. પણ એ અહંકાર જેમ જે સંતવાત્માઓ હતા જો સમરીભાઈ તો એના અહંકાર રોમો જ નથી. ઋષિએ કોણી પર વાંચો અને આપણે તો કઈ ગયા છીએ પપ્પા સરોવર કોણી પર વાંચો એમાં પગ મોજ મૂકીને કોણી કર્યું. એમાં ઋષિઓ ઓફ પાડ્યો. 88,000 ઋષિઓ ઓફ પાડ્યો. તો આજે બ્રાહ્મણો જે પાણી પીએ એમાં તું પગ કાઢે શરીરભાઈ મારો શરીરભાઈ મારો એનું હૃદય વિધન કર્યું. પણ એ પપ્પા સરોવર નું પાણી તું લોહી થઈ ગયું. જો પપ્પા સરોવર નું પાણી તું ભક્ત લીધું એનું પરિણામ શું હોય કે આ દુનિયા તો કે હા તો શું વાતો કરે થોડી વાતો કરે છે. શું વાતો કરે છે? આસમંડા બેન એમ તો શાસ્ત્રો જોડે મોટી મોટી વાતો જોડે આ તો શું વાતો કરીએ રામચંદ્ર ભગવાન આયા સબરીને ઘેરે. ત્યારે બધા ઋષિઓ હતા એ ભગવાનને પહાડ્યા. તો પ્રભુ અમારું આ પાણી છે એ હતું પાણી અને લોહી થઈ ગયું છે. એને મનવા ખબર પડતી નથી કાંઈ ગણાતી. ભગવાન કે
દીકરા હું બધું જાણું છું, મારી જે બિલકુલ થયેલી છે હું જાણું છું કે હું મારી શેવરી છે કોઈને ખબર માં રૂકી પણ શેવરી આની કઈ છે મારી શેવરી એટલે ઊભી છે એ પશ્ચાતાપ ને એ પાપને એવું કરવાનું આપણને એવું તો કે વસ્તુ ધ્યાન આવ્યું બાદ મારી ભૂલ થઈ ગઈ ભગવાન પણ આ ગુરુ કર્યા ભગવાન કી કા ખીલાઓ ના ખીલ પર શરીર બેહારો નર ગુરુ ફેરવો અને તળાવમાં લાઈન ન રાવો અને પાછું શરીરની ઝૂંપડી મેલો તો આ પડી જાય અરે લોહી પડી થઈ જાય એ આગલા મહાત્માઓના મહાપુરુષોના વચન છે અને આપણું કોઈ જીવનું એક હોય નરક જેવા કારણ કે આપણે કોઈ જીવનું જેને અંત આપીએ તો દશા શું થાય લોહીથી જાય જીવન કર્મ કોઈ બીજો કોઈ ભોગવવાનો કર્મ પોતાને ભોગવવું પડે એના કરતા તમારા હાથ સત્તા છે વર્તમાનમાં તમે આત્મામાં ભગવાન તમારા રજાઓ બેઠા એના હાથ નજર કરો મોય મિલન એક કરો કરો 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ તમે સ્વયં પૂછી તો જો તમારા રંગબાબે તો કહ્યું છે આત્માને પૂછજો કર્યું કૃપા જેવો કહ્યું છે કે તારા અંતરમાં જે ગર્ભો છે એને તું પૂછી જો કે સુખી છે કે દુઃખી છે મત પૂછવાનું કઈ છે કૃપા છે ખ્યાલ છે ના કહો ગલત તો નથી એ રોજી બાપા પોતાના આત્માને મોય પૂછવાની મોય વાતો કરતા રહો આત્મા છે ચેતન છે અખંડ છે અંતર છે બ્રહ્મ છે અવિનાશી છે આ શરીર તો ખોખું છે નવ દ્વારા નરકીય ભર્યો અંદર વિષ્ટ આત્મા ચેતનને છોડી અને સ્વબળામાં શું તો હું આત્મા દેવ છે એની તાકાત છે અને એના અનુસાર મન વચન અને કર્મ એના અનુસાર વર્તન કરે તો પોતાનું આત્માનું આવરણ છે એ તૂટી જાય આત્માનો ઉપયોગ રાખી મન વચન અને કર્મનો ઉપયોગ રાખે તો એનું આવરણ છે આવરણનો પડદો તૂટી જાય અને એ આત્મા પરમાત્મા સ્વરૂપ થાય શાસ્ત્રની વાત માર નથી બોલવાનું સદગુરુ અહંકાર થી મેં બડા હું ડર એ રાવણ
ધનાથી મરવાનું ધનુ ધન્વંતર થવાનું. અને જો કૃપાળુનો વસનથી મહાપુરુષોનો બુદ્ધ વસનો છે એવો જો આત્મા દેહ ભાઈ એમાં આ અહંકારની લીનતા કરે, મન વિલીન કરે તો એ મરેલો હાસુ કહેવાય. મરીશી મરો એને નિર્ણય કરી દીધો, મરીશી મરો એને નિર્ણય કરી દીધો બસ મારે રોમ ના તે મરવું છે. તારા આપણે એટલો નિર્ણય કરો કે મારે રોમ નામ મન મળી જવું છે, મારે અહંકાર છે રાગ છે કશાય છે કોઈ જગ્યાએ કરવું નથી, મારે ઉતારું કરવું નથી. જે બે વાતો કરી અને અત્યારે જે પણ વાતો થયો એ વાતો આપણા હૃદયમાં જાળવી રાખીએ અને પોતાના જીવનનો પલટો કરીએ તો પલટો થઈ જાય. પણ જો આપણે ભૂલી ગયા તો શું કરે? પણ સત્સંગ શું કરે? સત્સંગથી વિના સત્સંગ વિવેચન હોય ગુરુ કૃપાવણ સુલભ સોય. સત્સંગ મળે એ જીવના વિવેતા. આ જો મરીથી નિર્ણય કર્યો તો રોમના કે મરવું છે એક વાર મરી જવાનો નિર્ણય નથી કર્યો. પણ આ અહંકાર છે આપણે જો મહાપુરુષોના વચનોના અનુસાર મરી જઈએ નામ અમારા રવિ બાબુ લખી શકે જીવ તો મરી જાય એ જરૂર પરમાત્મા. તો આપણે ત્યાં વચનો લખ્યું છે એ ભગવાનના વચનો પ્રમાણે સર્વચના થાય તો મરી જાય તો ભગવાન ગુણો મળી ગયા, ભગવાનના ભેગા થઈ ગયા. અત્યારે છે એ ભાવ આપણે જાગી શકતા નથી. બધોને માટે આપણે તમે બધો છો ને આપણે છીએ તો જો આ ભાવ આપણા હોતી જોઈ તો આશીર્વાદ શું થાય? ભગવાન મળી જાય. પણ અનુવાય પંથા ઉઠ્યા એટલે આપણે બધાની વસ્તી વિખરાઈ જાય છે. કારણ જે સત્પુરુષે શું કર્યું છે? વર્તમાનની વર્તી જાગી, વર્તમાનનો સ્વભાવ જાગી, વર્તમાનનો સ્તર જાગી. સત્સંગના જે ગુણ છે એ જાળવી રાખ્યું. અગ્નિ પ્રાપ્તિ કરી શકે ચિત્ત સ્વપનો ભક્તિ ખુદાઓ સુખમન ઓદરામુરા પીવત પીવત જન્મ સુધારો પીવત પીવત જન્મ સુધારો મતવારો સાધુ વ્યવામો કરમ ગુરુ સંસાર ફાયદો હેતુ નહીં મારે. પણ આપણે ચિત્તમાં બોધ કર્યો નથી, જલ્યો નથી. પેલું બુદ્ધ પડે છે માણસ તારી ભૂલી એ શીપમાં પડે અને શીપ ભીડાઈ જાય અને સમુદ્રમાં ડૂબી જાય તેવું મોતી થાય. અને જો દરિયાનું પાણી પહેરી જાય બુદ્ધ પડી હોય પણ દરિયાનું પાણી પહેરી જાય શું થાય? શબ્દો પાડે. તો સત્પુરુષનો બોધ હોય એ આપણા ચિત્રપટમાં જો જયો હોય તો આપણે જોવા જઈએ તો આપણે એ વસન ને એ ભાવ એ ધારા રાખી અને આપણા મોટા મોટો આશીર્વાદ છે. નહીં તો પછી આ ઘેર તો કોણ લીખવા માંડ્યા જવાનું છે? પણ પોતાનું જીવન જાળવવું એ પોતાની જિજ્ઞાસા અને જાળવણી, જીવ જાળવણી. બીજો જીવ આપણાથી ન દુભાય એ 100% તમે વાત કરો. વચનથી ન દુભાય, મનથી ગુરુ ભાવ ન થાય, શરીરના કર્મથી ન દુભાય એવો ભાવ રાખી અને મહાપુરુષોના વચનથી આપણા હૃદયમાં જાળવીએ તો ચિત્રપટમાં એ હર તો બીજા કહેવાની છે કે તારા નામનો કોઈ નથી દાદી પુત્ર જુદો. જેમ આપણે બધા બેઠા છીએ બપોરને આપણે કોઈ નહીં સીએમ બેઠા છીએ પણ મર કોઈને રાખ્યું છે? મર રાખ્યું હોય તો તમારે રોડ પડે પણ મર નથી તો અમે બેસીએ છીએ ખરા પણ મર પર રાખ્યું છે
તારે જો સંસારમાં રહો